નમસ્તે મિત્રો, હું છું તનહા ઠક્કર. સ્વાગત છે તમારું રાનીનું રસોડુંમાં. તમારા ઘરે માઇક્રોવેવ છે, પણ તમે માઇક્રોવેવનો ઉપયોગ ખાલી ખાવાનું ગરમ કરવા જ કરો છો, તો આ વિડીયો તમારા કામનો છે. સુખડી લવર્સ માટે આજે હું લઈને આવી છું માઇક્રોવેવમાં બનતી સુખડી. 5 થી 7 મિનિટમાં જ બની જશે. ઘી ગરમ કરવાથી માંડીને લોટ શેકવા સુધીની બધી પ્રોસેસ આપણે માઇક્રોવેવમાં કરીશું. પણ કેવી રીતે, ચલો જોઈ લઈએ. પણ એની પહેલાં તમે જો મારો આ વિડીયો પહેલી વાર જોઈ રહ્યા હોય અને તમને આ રેસીપી ગમે તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, વિડીયોને લાઇક કરજો, બેલ આઇકોન દબાવી દેજો, જેથી મારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલતા નહીં, લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી હશે. તો ચલો જોઈ લઈએ સુખડી માઇક્રોવેવમાં કેવી રીતે બને છે. લેટ્સ ગો. અહીંયા આપણે 1 કપ ઘી લેવાનું છે. ઘીને મેં સાધારણ ગરમ કર્યું છે, કારણ કે અત્યારે શિયાળો છે એટલે ઘી જામેલું હોય છે. ત્યારબાદ મેં 2 કપ એ જ માપથી મેં 2 કપ આપણા ઘઉંનો જે રેગ્યુલર રોટલીનો લોટ હોય છે એ લીધો છે. દરેકમાં માપ સરખું રાખવાનું. અને 1 કપ ગોળ લીધો છે. હવે આપણે જે ઘી સાધારણ મેં ગરમ કર્યું છે એને આપણે 20 સેકન્ડ માટે માઇક્રો મોડ પર માઇક્રોવેવ કરવા મૂકી દઈશું. માઇક્રો મોડ પર માઇક્રોવેવ કર્યા પછી ઘી થોડું હુંફાળું થઈ જશે. ત્યારબાદ તેમાં આપણે જે 2 કપ ઘઉંનો લોટ લીધો છે એ આપણે એમાં નાખીને સારી રીતે મિક્સ કરી દઈશું. એકદમ સરસ રીતે લોટને ઘીમાં મિક્સ કરવાનું છે. ગાંઠા ના પડે એનું ખાસ ધ્યાન રાખવાનું છે. આપણો લોટ સારી રીતે મિક્સ થઈને આવી કન્સિસ્ટન્સીનો થઈ ગયો છે. હવે આપણે આ મિક્સચરને 4 મિનિટ માટે માઇક્રોવેવ કરવાનું છે. પણ એકસાથે 4 મિનિટ નથી મૂકવાની. 1 મિનિટમાં એને મૂકી અને એને હલાવીને બહાર કાઢીને જોઈ લેવાનું છે. તો આ પહેલી 1 મિનિટ હું મૂકી રહી છું. પ્રથમ 1 મિનિટ પત્યા બાદ લોટ આપણો સાધારણ હુંફાળો અને સાધારણ શેકાયેલો હશે. એને આવી રીતે હલાવીને ફરી બીજી મિનિટ માટે આપણે માઇક્રો મોડ પર માઇક્રોવેવ કરવા મૂકીએ છીએ. 2 મિનિટ થયા પછી લોટનું ટેક્સચર આવું હશે. હવે ફરી હું ત્રીજી મિનિટ માટે માઇક્રો મોડ પર ફરી 1 મિનિટ માટે હું મૂકું છું. 3 મિનિટ બાદ લોટ આવો થઈ ગયો છે. આપણે એને બહાર કાઢી લઈશું. હવે આપણે જે ગોળ લીધો છે એને આપણે 30 સેકન્ડ માટે આપણે માઇક્રો મોડ પર મૂકી દઈશું. અત્યારે આપણો લોટ 70% શેકાઈ ગયો છે. અને આ ગોળ આપણે મૂકી રહ્યા છે માઇક્રોવેવમાં. તમે જોઈ શકો છો 30 સેકન્ડ માટે મૂકી રહી છું. હવે આપણો 3 મિનિટ થઈ ગઈ છે લોટને, હજુ 1 મિનિટ બાકી છે. આપણે ફરી આ લોટને ફરીથી 1 મિનિટ માટે માઇક્રો મોડ પર મૂકીશું. અત્યારે મેં ગોળ આમાં નાખ્યો નથી. અને અહીંયા આપણો ગોળ માઇક્રો થયા પછી કંઈક આવું દેખાશે. જો આવું ના થાય તો થોડી મિનિટ વધારે રાખવાનું, પણ આ રીતનું ટેક્સચર થવું જોઈએ ગોળનું. ત્યાં સુધી આપણે એક થાળીને ઘીથી ગ્રીસ કરી લઈએ. હવે 4 મિનિટ થઈ ગઈ છે. આપણો આ લોટ સારી રીતે શેકાઈ ગયો છે. 4 મિનિટ બાદ લોટનું ટેક્સચર આવું હશે. હવે આપણે આ લોટમાં આપણો માઇક્રોવેવમાં માઇક્રો કરેલો ગોળ આમાં મિક્સ કરી દઈશું. બંને વસ્તુ ગરમ છે એટલે મિક્સ થતાં જરા પણ વાર નહીં લાગે. તમે જોઈ શકો છો એકદમ સારી રીતે ગોળ પણ મિક્સ થઈ રહ્યો છે અને આપણો લોટ પણ સરસ શેકાઈ ગયો છે. કલર પણ તમને હવે દેખાતો હશે. હવે આપણે આપણા બેટરને ઘીથી ગ્રીસ કરેલી થાળીમાં એને કાઢી લઈશું અને આ ચમચાની મદદથી એને થાળીમાં ફેલાવી દઈશું. ચમચાની મદદથી થાળીમાં ફેલાયા બાદ આપણી પુરાની રીત છે કે વાડકીની પાછળ સહેજ ઘી લગાવીને એને દબાવી દેવાનું, પ્રેસ કરવાનું, જેથી જે લેયર હોય આપણું ઉપરનું એ સરસ એક સરખું થઈ જાય. હવે આપણી સુખડી થાળીમાં રેડી છે. હવે એને ઠંડી કરવા મૂકી દઈશું. ઠંડી કર્યા બાદ આપણી સુખડીને હું કાપા પાડી રહી છું. તમે જોઈ શકો છો ઇઝીલી ચપ્પુ અંદર જઈ રહ્યું છે અને કાપા પાડી દીધા છે. અને આપણી આ સુખડી રેડી છે. તમે જોઈ લીધું 5 થી 7 મિનિટમાં આપણી સુખડી રેડી છે. તો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરજો. બાય.